તંત્ર આખું ભળેલું એમ માને કે પોલીસે એવો રિપોર્ટ આપે છે કે ભાઈ અમે એમનો અભિપ્રાય નેગેટિવ આપ્યો હતો, તો નેગેટિવ અભિપ્રાય આપ્યા પછી તમે કેમ એને સીલ ના માર્યો? કેમ એને તમે એના ઉપર કાર્યવાહી જે કરવાની વહીવટી રીતે કરવાની થતી હોય, ચાહે ફાયર સેફટી હોય, રેવન્યુ હોય, કે જે એના લાગતા વળગતા જેટલાની એનઓસી હોય એ તમામ અધિકારીઓ એને ગંભીરતાપૂર્વક લઈને એને ગેરકાયદેસર ઠેરવી અને એની પાછળ પગલાં લીધા હોત તો આ દુર્ઘટના અટકી ગઈ હોત. પણ હું માનું છું કે અહીં ફેક્ટરી નહોતી ચાલતી અને માત્ર સ્ટોપ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને સંવેદનાને, દયાને કે એની નૈતિક જવાબદારીને કઈ હાથ ભેડી લેવા દેવા નથી. આખો ટીવી ચેનલ તમામ મીડિયાએ બતાવ્યું, ત્યાં બનાવવા માટેની જે આખી જે સામગ્રી હતી એ લાઈવ ટીવી ચેનલોએ તમામ એબીપી અસ્મિતાથી કરીને તમામ ચેનલોએ બતાવ્યું. એમાં પુરાવાની કોઈ જરૂર નથી. અને એ એસપીનો અભિપ્રાય એ એમને કદાચ મુબારક હશે, એમને એવું લાગ્યું હશે તો પણ એક નૈતિક જવાબદારી કે એક લાશો આવી દયાનક ઘટના બને અને એમાં પણ જે વાસ્તવિકતા હોય એ અધિકારીઓ રજૂ ન કરે ત્યારે સ્વાભાવિક છે કે એમને લોકોના ટેક્સના પૈસે જ્યારે પગાર એક કસ્ટોડિયન તરીકે એક એમની નૈતિક જવાબદારી થતી હોય એમાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરે છે એવું મને લાગે છે. રાજકોટ, સુરત જેવી ઘટનાઓ બનવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા ડીસામાં જે ઘટના બની છે તો એના માટે રાજ્ય સરકાર કેટલી જવાબદાર? હું માનું ત્યાં સુધી એમને એસઆઈટી ટીમની રચના કરી, પણ એસઆઈ ટીમની રચના કોણ? એના જ. અને આ લોકોને ભારતીય જનતા પાર્ટીના રાજમાં એક સ્પષ્ટ વાત છે કે માણસ મરવા એટલા ભલે મરે, નુકસાન થવું હોય એટલું ભલે થાય, પણ એમને પોતાને એવી કોઈ ક્રેડિટને ધક્કો ના લાગવો જોઈએ કે અમારા શાસનમાં આવી ઘટના બની. આ એક એમની એક કાયમની માટેની એક વૈચારિકતા, એક વિચારધારા રહી છે અને આવી વિચારધારા ઘટનાઓ બને, મેં કહ્યું કે બનવાકળ બની જાય, પણ હકીકતમાં પછી એની સાચી તપાસ થઈ અને જે વાસ્તવિકતા છે એ રજૂ કરવી પડે. એની વાસ્તવિકતા રજૂ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ઉડા ઉતરે.